પછી પહેલી વાર હું ગુજરાત આવ્યો છું અને મારા માટે સુખદ અનુભવ પણ છે અને સુખદ વાત પણ છે કે ફરીવાર મંત્રી બન્યા પછી, સાંસદ બન્યા પછી મારો પહેલો કાર્યક્રમ સમાજના ગરીબ અને નિમ્ન મધ્યસ્તરના બાળકો માટે આયોજિત થવા છે। આજે 2024ની ચૂંટણીમાં સતત ત્રીજી વાર નરેન્દ્રભાઈને દેશની જનતાએ વડાપ્રધાન બનાવ્યા અને ગુજરાતે ફરી એકવાર 26 માંથી 25 સીટો આપી સૌ ગુજરાતી મતદાતાઓનો હૃદયપૂર્વક હું આભાર માનું છું। ગાંધીનગર મતક્ષેત્રમાં પણ ખૂબ મોટા અંતરથી ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવી કમળ ખીલાવાની પરંપરા ગાંધીનગર મતક્ષેત્રએ ચાલુ રાખી છે। એ મારા માટે અને અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ગૌરવ અને આનંદનો વિષય છે। આ તબક્કે ગાંધીનગર મતક્ષેત્રના સૌ મતદાતાઓનો મારી પાર્ટી પર અને વ્યક્તિગત રૂપ સે ઉમેદવાર તરીકે મારી પર ભરોસો કરવા માટે હું હંમેશા ગાંધીનગરની જનતાનો ઋણી રહીશ અને પૂરા 5 વર્ષ સુધી આગળના ગાંધીનગરના દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય, વિકાસ થાય અને ગાંધીનગર સૌથી વિકસિત સંસદીય મતક્ષેત્ર બને એ માટે હું હંમેશા કટિબદ્ધ રહીશ।